આપણે કાલ ભાવનગર જવાનું, કારણ કે અહીંયાથી ફરવા જવાનું. પછી તો બધું પેકિંગ કરી નાખ્યું. આપણે ચપ્પલ લેવાના હતા, એટલે હું ને હાર્દિકભાઈ આવતા રહ્યા ચપ્પલ લેવાના. ચપ્પલ લઈ લીધા. થોડા ઘણા વાળ કપાવવાના હતા, એટલે ભાઈબંધની દુકાને આવતા રહ્યા વાળ કપાવવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે નાય ધોઈને ફ્રેશ થઈ ગયા, મોટી દુકાને ધ્યાન રાખવાનું કીધું, એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા. આપણા કાકા કે વ્લોગમાં તો લે, પછી તો આપણા બે કાકાને વ્લોગમાં લઈ લીધા. આપણે ફરવા જવાનું હોય, વાળ કપાવવાના હતા. પછી તો હાર્દિકભાઈ ઘર પાસે આવતા રહ્યા. અહીંયા તો યશભાઈ હતા, હાર્દિકભાઈ નહોતા. હમણાં એન્ટ્રી મારી જોજો. હાર્દિકભાઈ ગાડીમાં બેહાડ્યા, ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈ વાળ કપાવવા. અત્યારે આપણા ભાઈબંધની દુકાને વાળ કપાવવા કોઈ ગ્રાહક તો હતું નહીં, આપણો જ વારો હતો. પછી તો આપણા જગાભાઈ વાળ કાપવાનું શરૂ કરી નાખ્યું. આપણા ભાઈબંધ એક નંબર વાળ કાપી નાખ્યા. કેવો લાગુ હું ને બાબલા જેવો કેજો. નવા ચપ્પલ લેવા જવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા. હું ને હાર્દિકભાઈ ચપ્પલ લેવા આવતરિયા ભાઈબંધની દુકાને ચપ્પલ લેવા. અત્યારે આવા ચપ્પલ બહુ વાલા છે, એટલે આપણને આ ચપલા ગમી ગયા, ચપલા લઈ લીધા. ગાડી કાઢી નીકળી ગયા. હું ને હાર્દિકભાઈ પાછા ઘર બાજુ. હાર્દિકભાઈ ઘર પાસે મોટી પીપર છે, અહીંયા પવન આવતો હતો. પછી તો અમે ત્રણેય ભાઈઓ પવનમાં બેસી ગયા. યશભાઈ નો ફોન આવ્યો કે મારા ધાબે આવો બધા. પછી તો અમે બધા ભાઈબંધ આવતા રહ્યા યશભાઈ ના ધાબે. રેખડા આપણે પેકિંગ કરવાનું હતું, એટલે ઘરે આવતા રહ્યા. મીતુબેન ને કીધું પેકિંગ કરી દો, એટલે મીતુબેન પેકિંગ કરવા માંડ્યા. આપણે હજી એક ઠેલો લઈ જવાનો હોય. પછી તો માળિયામાંથી ઠેલો કર્યો. આ ઠેલામાં હજી કેટલી વસ્તુ આવશે. જો મિત્રો તમે કોઈ આવી લાંબી ટ્રીપમાં ફરવા જતા હોય તો મિનિમમ આટલી ને આટલી વસ્તુ જોઈશે જ, કારણ કે કેટલા દિવસની ટ્રીપ છે. બધો સામાન તો ભેગો કરી નાખો. હવે કઈ વસ્તુ ક્યાં મૂકવી, પછી તો હળવે બધો સામાન ઠેલામાં મૂકી દીધો, ઠેલા પેક કરી નાખ્યો.